હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર ફેવરેટ શો ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, તમે જાણો છો આપણા આ શોમાં હું દરરોજ તમારા માટે નવી અને ઇનોવેટિવ વાનગીઓ ક્યાંકથી ને ક્યાંકથી તો શોધીને લાવતી રહું છું. આજની બંને વાનગીઓ પણ એકદમ એવી છે જે જોઈને તમે એકદમ સરપ્રાઈઝ થઈ જશો. તો ચાલો બિલકુલ વેટ કર્યા વગર શરૂ કરીએ આપણી આજની ફૂડ કોર્ટની સફર, તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. દર્શક મિત્રો, સરસ મજાની વાનગી શીખવા માટે આજે કિચન ફ્લોર પર આપણી સાથે જોડાઈ ગયા છે શિવાંગી. તો ચાલો તેમને મળીએ અને જાણીએ આજની વાનગી વિશે. હેલો શિવાંગી, કેમ છો? ફાઇન. ઓકે, અને વેલકમ ટુ ફૂડ કોર્ટ. થેન્ક યુ સો મચ. બિલકુલ. અને અમારા દર્શક મિત્રો માટે અને મારા માટે આજે શું લાવ્યા છો? આજે પાલકનો સૂપ બનાવીશ. પાલકનો સૂપ બનાવવાનો છે. બિલકુલ. એટલે લીલું પાલક ખૂબ જ હેલ્ધી હોય છે. યસ. અને ટેસ્ટી પણ હોય છે. યસ. તો ચાલો પહેલા તો સૂપ માટેની સામગ્રી જોઈએ. શું હોય છે આમાં? ટામેટા, સોલ્ટ, પાણી, મરી મસાલાનો પાવડર, પાલક, આદુ મરચાં અને ડુંગળી અને મલાઈ. બિલકુલ. સર્વિંગ માટે. એટલે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. હા. અને ઘરે અને ઝટપટ બની જતી રસોઈ છે. કેટલો ઓલમોસ્ટ કેટલો સમય લાગે? 10 મિનિટ. એટલે ફાસ્ટ અને ક્વિક છે. ક્વિક છે. બિલકુલ. તો આપણે પણ વેટ નથી કરતા, શરૂઆત કરીએ હા. છીએ. સૌથી પ્રથમ આપણે પાણી લઈશું. બિલકુલ. પાણીનું માપ કેટલું રાખવાનું છે? 1 બાઉલ. 1 બાઉલ જેટલું. 1 બાઉલ પાલક લઈશું. જી. સમારેલું છે, બ્લાન્ચ કરેલું. 2 વખત પાણીથી વોશ કરી દેવાનું. પછી કારણ કે આમાં ધૂળ અને ડસ્ટ વધારે હોય છે. પછી ટામેટા લઈશું. તમે અહીંયા ટામેટા મોટા જ સમાર્યા છે? હા, કારણ કે ગ્રેવી જ કરવાની છે આપણે. બરાબર. 2 ટેબલસ્પૂન ડુંગળી લઈશું. જી. આદુ મરચાં અને લસણ ની કળી 3 લઈશું. જી. ખૂબ જ સરસ. જરૂર મુજબ આપણે ટેસ્ટ મીઠું લઈ રહ્યા છે. એડ કરીશું. શાકભાજી સરસ છે એકદમ. ટામેટા પણ હેલ્ધી છે, પાલક પણ ઘણા ફાયદાકારક હોય છે. આમાં ઉકળી રહ્યું છે. જી, ઉભરો આવી રહ્યો છે. 2-3 ઉભરો આવવા દેવાનો જ્યાં સુધી પાલક સારી રીતે ચડી જાય. બિલકુલ. હવે થઈ ગયું છે. જી, ઓલમોસ્ટ 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને બધું જ બોઇલ થઈ ગયું છે. હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. જી. તો આ બોઇલ થઈ ગયું છે અને આપણે બાઉલમાં નીકાળી બાઉલમાં લઈ લઈશું. જી. ઓફ કરી દઈશું. બિલકુલ. મિશ્રણ આપણું બોઇલ થઈ ગયું છે અને એને હવે આપણે બાઉલમાં લઈ રહ્યા છીએ. શું કરીશું હવે? હવે આને આપણે 2 મિનિટ ઠંડુ થવા દઈશું. પછી ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું. બિલકુલ. એટલે આ ઠંડુ પડે ત્યાં સુધી વેઇટ કરવું પડશે અને ત્યાર પછી જ એને મિક્સર જારમાં આપણે ક્રશ કરીશું. તો તેના પાછળ કોઈ રીઝન છે કે આ ઠંડુ પડે ત્યાર પછી જ આપણે ક્રશ કરીશું? હા, ગરમ સ્વાદ એનો પછી ચેન્જ થાય અને પ્રોપર ટેસ્ટ આપણને ના મળે એટલા માટે. જી, બિલકુલ. તો એટલી મિનિટ આપણે વેઇટ કરવી પડશે. જી. શિવાંગી, આપણે મિક્સર જારમાં મિશ્રણને ક્રશ કરી દીધું છે. હા, અને રેડી તૈયાર છે. આપણે ક્રશ એકદમ ફાઇન પ્યોરી કરી છે. પ્યોર. હવે આપણે એને પેનમાં લઈશું. બિલકુલ. ઇન્ડક્શન ઓન કરી દઈએ આપણે. હા. જી. અને અત્યારે આપણે ગાળીને લીધી છે. જી. ગળણીમાં. બિલકુલ. એટલે વધારાનો જે કચરો હતો તે બધો એ દૂર થઈ જાય. હવે આપણે પાણી એડ કરીશું. 1 કપ જેટલું. 1 કપ જેટલું. જરૂર લાગે એ રીતે જ કરવાનું. બરાબર. એટલે આ તો એટલો સિમ્પલ સૂપ છે કે ઘરે જ્યારે ભૂખ લાગે અને મમ્મી ના હોય તો બનાવી ખાઈ શકીએ. જી. ઈઝી રેડી થઈ જાય. બરાબર. હવે આપણે હલાવીશું. બરોબર. ઘણા બધાને પાલક ખાવામાં પસંદ નથી પડતું, તો આ સૂપ બનાવીને જો તેમને પીરસીએ તો ટેસ્ટમાં પણ વધારો થશે. જી. અને તે લોકો ચૂપચાપ ખાઈ જશે. નાના બાળકો માટે પણ જી, હેલ્થ માટે પણ સારું. એટલે બાળકો માટે પણ સારી એવી વાનગી છે. અને 2-3 ઉભરા આવવા દઈશું. જી. ત્યાં સુધી સતત હલાવતા રહીશું. બરાબર. કલર ખૂબ ડાર્ક ગ્રીન આવી ગયો છે. અને વધારાના જે વેજીટેબલ હતા તેનો જે ડસ્ટ હતો, કચરો હતો, એ પણ આપણે ગાળી લીધો છે. ગાળી લેવાથી શું લાસ્ટમાં જે પેલા કૂચા રહેતા હોય ને એ નીકળી જાય.
બરાબર. એટલે પીવામાં પણ આપણને ઈઝી રહે. એટલે અત્યારે તો તમે કુકિંગનો શોખ આપનો છે જે શેર કરી રહ્યા છો મારા દર્શક મિત્રો સાથે. આ સિવાય આપ શું કરો છો? હું ઘરે ડ્રોઈંગ કરું છું, રીડિંગ કરું છું. ઓકે. અને આપ સ્ટડીમાં શું કરો છો? સ્ટડી એમકોમ કમ્પ્લીટ કરી છે. એમકોમ કમ્પ્લીટ કરી દીધું છે. હવે આગળ એલએલબી કરવાની ઈચ્છા છે. અચ્છા, એમકોમ કર્યું છે અને હવે આપને એલએલબી કરવું કરવી છે. છે, હા. જી. એટલે સ્ટડીમાં પણ આપ આગળ વધી રહ્યા છો અને Yes. સાથે કુકિંગમાં પણ Cookingમાં શોખ છે. જી, હવે આપણે એમાં સોલ્ટ એડ કરીશું બિલકુલ. એઝ પર ટેસ્ટ. સ્વાદ મુજબ. આ પહેલા પણ આપણે ઉમેરેલું છે એટલે જરા મીઠામાં ધ્યાન ધ્યાન રાખવાનું રાખવાની છે નહીંતર જરૂર વધુ છે. ખારું પડી ખારું થઈ પડી જાય છે. હા. શું લઈ રહ્યા છીએ હવે આપણે? મરી મસાલા પાવડર જી આપણે હલાવીશું. જી, થોડું સ્પાઇસી થઈ જશે અને એકદમ સરસ મજાનો સ્વાદ આવશે. તમે એની સ્મેલ જી, સરસ આવી રહી સ્મેલ છે. તો અત્યારથી આવી રહી છે. અને જ્યારે લીલા શાકભાજી ભરપૂર માત્રામાં બજારમાં મળતા હોય ત્યારે આવા સૂપ આપણે ઘરે બનાવવા જોઈએ. બનાવવા જોઈએ. પાલકમાંથી સારી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જે વેરિએશન કરવા હોય એ કરી શકીએ છીએ. ઘણા બધા ફાયદા છે, ઘણા બધા ગુણ પણ અંદર ગુણ રહેલા પણ છે રહેલા છે. અને વિટામિન એ તો ભરપૂર માત્રામાં એમાંથી મળે છે. વિટામિન સી, વિટામિન જી, ઈ, બિલકુલ. કેલ્શિયમ, એટલે લોહી માટે પણ બહુ સારું. બિલકુલ. Means કે શુદ્ધિકરણ માટે બહુ સારું. લોહીના option શુદ્ધિકરણ છે. માટે ખૂબ સરસ છે. સરસ. શું કરી રહ્યા છીએ? હવે આપણે અંદર 2 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. જી, ચટપટો સ્વાદ આવશે સ્વાદ આવશે. અને લીંબુ પણ ફાયદાકારક હોય છે. ફાયદાકારક છે. જી, હવે આપણો સૂપ રેડી છે. એટલે ફાઇનલી આપણો સરસ મજાનો હેલ્ધી સૂપ બનીને રેડી થઈ ગયો થઈ છે. ગયો છે. તો ચાલો આપને સર્વિંગ બાઉલ આપી દો. હા. સૂપ તો બની ગયું છે, જસ્ટ હવે એને સર્વ કરવાનું છે હા. અને ગરમા ગરમ જ આને પીરસીશું આપણે. હા. સ્ટવ બંધ કરો છો? જી, ઠંડીના દિવસોમાં આવું ગરમા ગરમ સૂપ મળી જાય તો ખૂબ મજા આવે બહુ છે. મજા આવે છે. પાલકથી તમે એને ગાર્નિશ કરી રહ્યા હા. છો એટલે સૂપ તો પાલકનો જ છે હા. અને ઉપર પાલકના. સર્વિંગ પણ પાલકના પત્તાથી જી, કરીએ છીએ આપણે. બિલકુલ, ખૂબ સરસ. હવે આપણે એમાં એડ કરીશું ક્રીમ. ઉપરથી ડેકોરેટ કરવામાં આપણે ક્રીમ લઈ ક્રીમ એડ રહ્યા કરીએ છીએ. છીએ. બરાબર, ખૂબ સરસ લુક આવી ગયું છે તેનો. આઈ એમ શ્યોર ટેસ્ટ તો ખૂબ સરસ હશે જ. યસ. સૂપ ઘણા બધા સૂપમાં આ રીતે ક્રીમ હા. ઉપરથી નાખવામાં આવે છે. હવે આપણે એક ઓકે, ટોમેટો સ્લાઈસ અહીંયા આપણે લગાવી રહ્યા છીએ. બીજી મૂકી દઈશું. જી, તો રેડી છે પાલકનો સૂપ. થેન્ક યુ સો મચ. વેલકમ. દર્શક મિત્રો, હેલ્ધી વેલ્ધી પાલકનો સૂપ બનીને મારા હાથમાં આવી ગયો છે. આનો એક ક્વિક રિકેપ જોઈશું પણ એક નાનકડા વિરામ પછી. વિરામ પછી આપ સૌનું સ્વાગત છે આપ સૌના મનગમતા શો ફૂડ કોર્ટમાં. આજે શિવાંગીએ આપણા માટે બનાવ્યું પાલકનો સૂપ. તો ચાલો હવે નોટ કરી લો તેની રીત. પાલકનું સૂપ બનાવવા માટે જોઈશે પાલક 1 કપ, ટામેટા 2 નંગ, ડુંગળી 2 નંગ, આદુ મરચા જરૂર મુજબ, લસણ જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ, કાળા મરી પાવડર 1 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન. પાલકનું સૂપ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં પાણી લઈ તેમાં પાલક, સમારેલા ટામેટા, સમારેલી ડુંગળી, આદુ મરચા, લસણ અને મીઠું નાખીને આ બધું જ બરાબર રીતે મિક્સ કરી લો. મિશ્રણ બરાબર રીતે એકરસ થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લો. ત્યાર પછી પેનમાં આ મિશ્રણની પ્યોરી લઈ તેમાં પાણી, મીઠું, કાળા મરી પાવડર અને લીંબુનો રસ ઉમેરીને તેને કૂક કરી લો. કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. ઉપરથી પાલકના પાન, ક્રીમ અને ટામેટાથી ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે હેલ્ધી પાલકનું સૂપ.
તો દર્શક મિત્રો, શિવાંગીએ આજે એની એક વાનગી તો આપણી સાથે શેર કરી. ચાલો ફરીથી તેની પાસે પહોંચીએ અને જાણીએ કે આજે બીજી વાનગીમાં તે આપણા માટે શું લઈને આવ્યા છે ખાસ. શિવાંગી, દર્શક મિત્રો સાથે એક વાનગી તો તમે શેર કરી અને વાનગી ખરેખર ખૂબ જ સરસ હતી. હવે શું લાવ્યા છો બીજું? ચોકલેટ બનાના સ્ટફ બોલ. ચોકલેટ બનાના સ્ટફ બોલ્સ. એટલે નામથી જ લાગે છે કે અંદર ચોકલેટનો ઉપયોગ છે અને બનાનાનો પણ ઉપયોગ છે. બિલકુલ. અને બોલ્સમાં અંદર કઈ સ્ટફ થવાનું છે, બરાબર? અઝ્યુમ મારું સાચું છે? સાચું છે. અચ્છા. અને આ વાનગીને બનતા કેટલો સમય લાગે છે? 5-10 મિનિટ. 5-10 મિનિટ. એકદમ ફાસ્ટ અને ક્વિક વાનગી છે. ક્વિક છે. તો પહેલા તો આપણે તેની સામગ્રી જોઈએ. યસ. શું છે? સૌથી પહેલા બિસ્કિટ છે, મેલ્ટેડ ચોકલેટ છે, મિલ્ક પાવડર છે, બનાના છે અને બટર છે. જી, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. જેમ નામ આપ્યું છે તમે, ચોકલેટ અને બનાના, તો બંને ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને આ સિવાય પણ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે જોઈને લાગે છે ડિલિશિયસ વાનગી છે. બિલકુલ. તો ચાલો સૌથી પ્રથમ આપણે બિસ્કિટ લઈશું 4-5 નંગ. જી, કોઈ પણ બિસ્કિટ લઈ શકીએ. યસ, તમને જે સ્વાદ પ્રમાણે જે ભાવતા હોય જે પસંદ પડતા હોય તે લઈ શકીએ. પછી આપણે લઈશું 2 ચમચી મિલ્ક પાવડર. બરાબર. પછી લઈશું આપણે બટર. જી. બટરની ક્વોન્ટિટી ઓલમોસ્ટ કેટલી રાખી છે? 1 ટેબલસ્પૂન. 1 ટેબલસ્પૂન જેટલો. પછી આપણે અંદર 2 નંગ બનાના એડ કરીશું. જી, કેળા લઈ રહ્યા છીએ. યસ. સ્ટફ મીન્સ કે આનાથી ડોની કન્સિસ્ટન્સી મસ્ત આવી શકે. જી. હવે આપણે આને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું. બિલકુલ. એટલે આ બધું જે તમે સામગ્રી અહીંયા લીધી છે બધું મિક્સ કરી અને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. બિલકુલ. શિવાંગી, આપણું મિશ્રણ તમે મિક્સર જારમાં ક્રશ કરી દીધું છે. હવે શું કરીશું? હા, હવે આપણું ચોકલેટ બનાનાનું ચોપિંગ રેડી છે. હવે આપણે આમાંથી બોલ બનાવીશું. બરાબર. પ્લેટ આપશું બોલ મૂકવા માટે. જી, બિલકુલ. આપણે બોલ્સની અંદર આપણા મનગમતા ચોકલેટ બોલ્સ જી એડ કરી શકીએ છીએ. વચ્ચે ચીઝ બોલ પણ મૂકી શકીએ છીએ. ઓકે. ચીઝ પસંદ હોય તો અંદર ચીઝ સ્ટફ કરી શકીએ છીએ. બરાબર. આપણે જે રીતે અલગ ઇનોવેટિવ કરવું હોય તે કરી શકાય. જી, બિલકુલ. અત્યારે તમે બનાના લીધું છે પણ બીજું કોઈ ફ્રૂટ પસંદ હોય તો તે પણ આપણે મિક્સ કરીને નાખી શકીએ છીએ. નાખી શકીએ છીએ. ચીકુમાંથી સારી અચ્છા, સારો ફ્લેવર મળે છે. સારું મળે છે. જી. બધા બોલ્સની સાઈઝ એક જેવી જ રાખવાની. એક સમાન હશે તો લુક તેનો સારું લાગશે. ત્યાં સુધી આપણે એક વાડકીમાં ચોકલેટ મેલ્ટ કરવા મૂકી દઈશું. ડાર્ક ચોકલેટ લીધી છે? હા, ડાર્ક ચોકલેટ. જી. સ્ટવ ઓન કરો. બિલકુલ. અને તમે આ અલગ જ પ્રકારનું નીચે પાણી ભર્યું છે અને વચ્ચે વાટકી રાખી છે. એટલે મીન્સ કે આ મિલ્ક ચોકલેટને આપણે વરાળથી મેલ્ટ કરીશું. એટલે ડાયરેક્ટ નથી મૂકતા, નહીતર બળી જશે, ચોંટી જશે. એટલે આ એક ટેકનિક છે ચોકલેટને ગરમ કરવા માટે. જી. હવે આપણે આની અંદર મેલ્ટેડ ચોકલેટ એડ કરીશું. બરાબર. ડાર્ક ચોકલેટ લઈ રહ્યા છે. જે મેલ્ટ થશે ત્યાં સુધી આપણે એને ગરમ કરવા દઈશું. ત્યાં સુધી આપણે થોડાક બોલ બનાવી દઈશું. બરાબર. આવા ડાર્ક ચોકલેટના સ્કૂપ આપણને બહાર જ મળે છે ઇઝીલી. આપણે જે શેપનો કરવું હોય તે કરી શકાય. જી. આ પ્રકારે વ્હાઈટ ચોકલેટ પણ વ્હાઈટ ચોકલેટ પણ બંનેને મિક્સ કરીને પણ આપણે કરી શકાય. ઉપર ડેકોરેશનમાં સિલ્વર બોલ્સ પણ આવે છે. નાના નાના ચોકલેટ બોલ્સ. બિલકુલ. કલરફુલ ચોકલેટ્સ હોય છે અને ખૂબ સરસ લાગે છે જ્યારે ડેકોરેટ કરીએ છીએ ત્યારે. સર્વિંગ કરે છે તો વેરી કલરફુલ. એટલે ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ પ્રકારનું ગાર્નિશિંગ આપણે કરી શકીએ. આ જે બોલ્સ આપણે આજે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે આ તો બને એટલે મને લાગે છે પ્લેટમાં રહેશે જ નહીં, તરત ખાલી થઈ જવાના છે. પણ આ સિવાય આપણે ફ્રીજમાં મૂકીને ચિલ્ડ કરીને પણ ખાઈ શકીએ. ફ્રીજમાં 2 કલાક ચિલ્ડ કરી દેવાનું પછી. જી, એટલે સ્વાદ એકદમ અલગ જ થઈ જશે. ડિલિશિયસ. બિલકુલ, બિલકુલ. ચોકલેટનો સ્વાદ જ એટલો અનેરો હોય છે ને શિવાંગી કે નાના બાળકોને પણ જલ્દી ખાઈ શકે છે. અટ્રેક્ટ કરે છે અને આ તો એમને એમ જ જો ઘરમાં પડી હોય તો ખાલી થઈ જાય છે. એટલે જ્યારે કોઈ વાનગીમાંનો ઉપયોગ થાય એટલે વાનગી પણ સરસ થઈ જાય. અને આ ચોકલેટ ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે. બરાબર. કે આપણે ઘરે લઈને બનાવી શકીએ. જી. એકદમ સરસ મેલ્ટ થશે ત્યાર પછી જ આપણે કરી શકીશું આગળ. 2 મિનિટ એને થવા દઈશું. જી.
એકદમ લિક્વિડ જેવું થશે ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસમાં આગળ હા, વધીશું. પછી જ આપણે આ બોલ્સને એમાં ડીપ કરી દઈશું. જી, બોલ્સને ડીપ કરીશું એટલે ચોકલેટનું કોટિંગ આવી કોટિંગ જશે. આવી જશે. હા, જી, આ કોટિંગમાં આપણે કંઈક ઇનોવેટિવ કંઈક અલગ કરવું હોય તો વ્હાઈટ ચોકલેટ ડાર્ક ચોકલેટ બંને મિક્સ કરીને પણ મસ્ત રીતે કરી શકીએ. બરાબર, એટલે કલર અલગ અલગ આવશે. અલગ અલગ આવશે. જી, એક લેયર ડાર્ક ચોકલેટ અને એક બાજુ વ્હાઈટ ચોકલેટ. જી, જોઈ શકો છો કે હવે આપણે મસ્ત મેલ્ટ થઈ ગઈ. જી જી, ખૂબ સરસ. આ કરતાં બી કેરફુલ રહેવાનું, દાજી ના જવો શાંત. બિલકુલ બળી જવાની શક્યતા છે એટલે શક્યતા. આપણે તે કાળજી રાખવી જરૂરી છે. જરૂર છે. કારણ કે કોઈ આ સિવાય પણ કોઈ પણ વાનગી ઘરે બનાવીએ હમ. તેલ સાથે કામ કરતા હોઈએ તો ખૂબ કાળજી રાખવાની કાળજી છે. રાખવાની છે. હવે થઈ ગઈ છે, આપણે જી. ચોકલેટ બહાર લઈ લઈશું. ઓકે, એટલે ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે મેલ્ટ થઈ ગઈ છે. અને હવે આપણે એને બહાર નીકાળી શકીશું. બિલકુલ. ઓફ કરી દઈશું. જી, સંભાળીને આપણે એને બહાર નીકાળી દઈએ છીએ. હવે આપણે એમાં જી, આ કોટિંગ કરીશું. જે બોલ્સ બનાવ્યા હતા તેની પર ચોકલેટનો લેયર આવી જશે. ખૂબ સરસ કોટ કરી રહ્યા છીએ. એક પછી એક બધા જ બોલ્સને ચોકલેટમાં ડીપ ચોકલેટમાં કરી ડીપ રહ્યા છીએ. કરીશું. હવે આપણે સેકન્ડ બોલ્સને ડીપ કરીશું. બરાબર. અને જ્યારે ચોકલેટ આ ગરમ હશે ત્યારે સરસ રીતે થઈ જશે. થઈ જશે. એટલે ત્યારે જ આપણે કરવાનું છે, નહીંતર ફરીથી ચોકલેટ જામી જશે તો લેયર નહીં થઈ શકે તેને. હવે આપણે થર્ડ બોલ્સ લઈશું. શિવાંગી, તમારા બોલ્સ તો મને જોઈને એવું લાગે છે કે એમને એમ પણ સારા જ હશે, એકદમ ટેસ્ટી હશે, પણ ચોકલેટનો લેયર થશે ત્યાર પછી તો તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જશે. તેવી જ રીતે આપણે બધા જી, બોલ્સ કરી એક દઈશું. પછી એક. એક અને આને ફ્રીઝમાં મૂકીશું એટલે ચોકલેટ જામી જશે. જામી જશે. એટલે એટલે એનો સરસ લાગશે. સ્વાદ ક્રન્ચીનેસ મસ્ત થશે. હમ, 2 કલાક ફ્રીજમાં ડીપમાં મૂકી દેવાનું. જી. બનાવવામાં સરળ વાનગી છે, એકવાર એની ટેકનિક આપણને આવડી આવડી જાય જાય. તો હા. ખૂબ ઝડપી પણ છે. જો સવારે અને આપણને સહેલાઈથી ખ્યાલ પણ બરાબર બનાવી બની શકાય. શકે છે, સવારે ખ્યાલ આવે કે સાંજે ઘરે મહેમાન આવવાના છે ખાવાના છે. તો તેમના વેલકમ માટે આ પ્રકારનું સ્ટાર્ટર dessert, બનાવી હા, શકીએ. બનાવી શકાય. જી, એક પછી એક બધા જ બોલ્સને ડીપ કરીને આપણે સર્વ કરી રહ્યા સર્વ કરી છીએ. રહ્યા છે. ખૂબ સરસ. આપણી પ્લેટ મસ્ત બોલ્સ થી એકદમ સર્વ થઈ ગઈ છે. શું હવે આપણે આ કરીશું? પ્લેટને ફ્રીજમાં 2 કલાક સેટ થવા મૂકીશું. જી, બોલ્સ આપણા ચોકલેટમાં ડીપ કરીને સરસ રેડી છે. હા, હવે આપણે એની ઉપર ગાર્નિશિંગ કરીશું બદામની કતરણથી. જી, બદામની કતરણ લગાવીએ છીએ. ખૂબ સરસ. તેના લુકમાં ચાર ચાંદ લાગી ગયા છે. ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. યસ, તો ફાઇનલી રેડી છે આપણી રેડી છે. રેસીપી. યસ, જી, તો રેડી છે આપણા ચોકલેટ બનાના સ્ટફિંગ બોલ્સ. થેન્ક યુ સો મચ. વેલકમ. દર્શક મિત્રો, ચોકલેટ બનાના સ્ટફ બોલ્સ બનીને મારા હાથમાં આવી ગયા છે. લુક જ એટલો ડિલિશિયસ અને યમી છે કે ખાવા માટે બિલકુલ વેઇટ કરાય એવું નથી. એટલે અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું, તમને રીત લખાવીશ પણ એક નાનકડા બ્રેક પછી. વિરામ પછી આપ સૌનું સ્વાગત છે આપ સૌના ફેવરિટ શો ફૂડ કોર્ટમાં. બ્રેક પહેલા આજે શિવાંગીએ આપણને શીખવાડ્યા ચોકલેટ બનાના સ્ટફ બોલ્સ. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક અને ઝટપટ રીકેપ પર. ચોકલેટ બનાના સ્ટફ બોલ્સ બનાવવા માટે જોઈશે ડાયજેસ્ટિવ બિસ્કિટ 5 નંગ, મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન, બટર 2 ટેબલસ્પૂન, સમારેલા કેળા 2 ટેબલસ્પૂન,
ડાર્ક ચોકલેટ જરૂર મુજબ, બદામ જરૂર મુજબ. ચોકલેટ બનાના સ્ટફ બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ડાયજેસ્ટિવ બિસ્કિટ લઈ તેમાં મિલ્ક પાવડર, બટર અને સમારેલા કેળા ઉમેરીને તેને મિક્સ કરી લો. ત્યાર પછી તેમાંથી ગોળા વાળી લો. ત્યારબાદ ડાર્ક ચોકલેટ લઈ તેને મેલ્ટ કરી લો. તે પછી રેડી કરેલા ગોળાને મેલ્ટેડ ચોકલેટમાં ડીપ કરી ઉપરથી બદામ લગાવીને ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે ચોકલેટ બનાના સ્ટફ બોલ્સ. હું તો તમારા માટે દરરોજ નવી નવી વાનગીઓ ક્યાંકથી ને ક્યાંકથી શોધીને લાવતી રહું છું, પણ તમારી પાસે પણ આવી વાનગીઓનું લિસ્ટ તો લાંબુ હશે. તો તમારી વાનગી અમને શેર કરો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. શિવાંગી, તમે આજે અમારા રસોડે આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે તમારી 2 વાનગીઓ શેર કરી તે બદલ GSTV તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ સો મચ. યુ આર વેલકમ. ફ્રેન્ડ્સ, ડિલિશિયસ વાનગીઓને ટીવીના પડદે બનતા જોઈને તે ખાવાની ઈચ્છા થઈ જાય છે. સાચી વાત છે ને? તમારી પણ આવી ઈચ્છા થતી હશે, પણ આ વાનગીને તમે ત્યારે જ ખાઈ શકશો કે જ્યારે આ વાનગીને ઘરે ટ્રાય કરશો અને બનાવશો. તો આપણી આજની વાનગી પણ એવી જ છે, જે ઘરે ટ્રાય કરજો અને કેવી લાગે તે પણ મને જણાવજો. હવે મારો એટલે કે તમારી સ્વાદની હમસફર ઝિંકલનો જવાનો સમય થઈ ગયો છે, એટલે હું તો જાઉં છું. આપણે મળીશું આવતીકાલે 2:30 ટકોરે. ત્યાં સુધી જોતા રહો GSTV. બાય બાય.